હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે આજથી રમતગમતના ગ્રીષ્મોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમિતિ સંચાલિત શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સહઆભ્યાસિક પ્રવૃત્તિઓ રમતગમત ક્ષેત્રમાં રસ અને રુચિ વધે, તેમનામાં સાહસિકતા અને લીડરશિપ જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુ ગ્રીષ્મોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શિક્ષણ સમિતિની મુખ્ય ઓફિસ ગોવિંદરાવ મધ્યવર્તી સ્કૂલ ખાતે સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો। સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર 2022માં સમર કેમ્પની શરૂઆત થઈ ત્યારે 75 વિદ્યાર્થીઓ હતા, એ પછી સંખ્યા વધીને 700 થઈ, જ્યારે આ વખતે 800 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં 80% વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અને 20% વિદ્યાર્થીઓ અન્ય ખાનગી પ્રાથમિક શાળાના છે। 3 દિવસ સુધી આ વિદ્યાર્થીઓને વ્યાયામના શિક્ષકો દ્વારા રમતગમતનું પાયાનું જ્ઞાન અને માર્ગદર્શન આપવામાં આવશે, જેના દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા રમતના કૌશલ્યમાં વધારો થશે। આ વિદ્યાર્થીઓને ખોખો, કબડ્ડી, જુડો, કુસ્તી, ચેસ, કેરમ, લંગડી, સંતોડિયું અને દોડ વિશે માર્ગદર્શન આપવામાં આવશે, રમાડવામાં પણ આવશે। ભારત 2036માં ઓલિમ્પિક યોજવા જઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને અત્યાર સુધી જ પ્રશિક્ષિત કરવા આ પ્રયાસ કરવામાં આવ્યા છે। અત્યારથી જ તેઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે। કોઈ વિદ્યાર્થીઓમાં રમતની રુચિ હોય અને તે આવા પ્રયાસ દ્વારા ખીલી ઉઠે તો આગળ વધી શકે છે। સમિતિના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં પણ જઈને વિજય બન્યા છે। ગયા વર્ષે એપ્રિલમાં 5 દિવસનો સમર કેમ્પ યોજાયો। આ વખતે મધ્યવર્તી શાળા તથા શ્રી ડોંગરે મહારાજ શાળા ખાતે આ કેમ્પ યોજાઈ રહ્યો છે। શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય મિનેશભાઈ સાથે મારા સાથી સદસ્યશ્રીઓ અંજનાબેન, રીટાબેન, આદિત્યભાઈ, રંજીતભાઈ અને જીએસસીએલ ફાઉન્ડેશન તરફથી આવેલા રાહુલભાઈ ચિત્તે આપ સૌનું આ કાર્યક્રમમાં નમ ભાવથી ચેરમેન, પૂર્વ ચેરમેન અને પૂર્વ વાઇસ ચેરમેન અને હાલ જે ચૂંટણી થઈ છે એમાં આપણા ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર અને આજના કાર્યક્રમના તમને ખબર જ છે કે શીતલાજી ચેરિટેબલ ટ્રસ્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંયુક્ત આપણા સાથી સભ્ય નિલેશભાઈ કહારના સૌજન્યથી દર વર્ષની ગ્રીષ્મ મહોત્સવ ઉજવાય છે, પણ આ વખતે રાજકોટની જે દુર્ઘટના થઈ છે ખરેખર દુઃખદ ઘટના થઈ છે। સર્વ સભ્યો, સર્વ વાલીઓ, સર્વ બાળકોને બી એ દુઃખ થયું છે। હું તમામ એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પે નગર પ્રાથમિક સમિતિ તરફથી અને બાળકોને વિનંતી કરું છું કે તમે પણ આ રીતે સ્વાસ્થ્ય માટે રમતો રમીને પોતાના જીવનમાં આગળ વધો એવું તમને શુભેચ્છા આપું છું। ભારત માતા કી જય। વંદે વંદે। બધા આ રમતોત્સવ, ગ્રીષ્મોત્સવ અને જે પ્રકારે 3 દિવસ છે ને, 3 દિવસના આનંદોત્સવ, એમાં બધા મજા કરવા માટે તૈયાર છો ને? આજે આ ગ્રીષ્મોત્સવના ઉદ્ઘાટનની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં વડપણ હેઠળ અત્યારે સમિતિ નવી ઊંચાઈઓને સર કરી રહી છે અને જેના વડપણ હેઠળ મને પણ ઉપાધ્યક્ષ તરીકે કામ કરવાનો અવસર મળ્યો છે એવા મારા મોટા ભાઈ સાથી મિનેશભાઈ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સતત કાર્યશીલ સર્વે સદસ્યો અને એવામાંના એક સદસ્ય દ્વારા જ્યારે આ એમની સંસ્થા દ્વારા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને શ્રી શીતલાજી ચેરિટેબલના સૌજન્યથી ગ્રીષ્મોત્સવ એટલે કે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે 75 બાળકથી જેની શરૂઆત થઈ હતી 2022માં। એ ગત વર્ષે 700 બાળકોને આ વર્ષે 800 બાળકોએ ભાગ લીધો છે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 80% બાળકો છે અને 20% બાળકો અન્ય પ્રાઇવેટ શાળાઓના છે। આ કાર્યક્રમનો હેતુ એ છે કે ખેલશે તે ખીલશે એના ઉદ્દેશને સાર્થક કરવા માટે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે, જેનું નામ ગ્રીષ્મોત્સવ રાખવામાં આવ્યું છે। આ બાળકોમાં ખૂબ એવી સશક્ત શક્તિઓ હોય છે અને એ શક્તિઓને ખરેખર રસ્તો દેખાડવા માટે અને પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા, વ્યાયામ શિક્ષકો દ્વારા આ બાળકોને 10 એવી રમતો, બેડમિન્ટન, કરાટે, જુડો, કુસ્તી, અન્ય પ્રકારની આપણી રમતો છે, એમનું 3 દિવસ સુધી એમને બેઝિક નોલેજ આપવામાં આવશે। એ રમત કેવી રીતે રમાય અને એમના કયા કયા નિયમો હોય છે એની મુખ્ય જાણકારીઓ બાળકોને આપવામાં આવે છે અને નિત નિયમ ધોરણ
આ રમત કેવી રીતે રમી શકાય એનું પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવે છે।